ગલીમાં જઈએ તો પહેલાં અદ્ભુત રંગોળી જોઈ, વેલકમ અને 50મી સાલગીરી એવું ચોખ્ખું લખેલું હતું. બંને બાજુ ખૂબ જ સુંદર રંગોળી દોરેલી હતી. એમ લાગતું હતું કે ભક્તિ સાથે ખુશીની દોરીમાં જઈ રહ્યા છીએ. 50મી સાલગીરીના પાવન અવસરે સહસ્ત્ર ચંડી યાગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આ વિદ્વાનશ્રીએ યજ્ઞવિધિનું સંપૂર્ણ આયોજન કર્યું અને માતાજીના ચરણોમાં શ્રદ્ધાથી આ સર્વ પાવન કાર્યને સાકાર આપ્યો. હવે યજ્ઞવિધિ પૂર્ણ ભક્તિભાવ સાથે ચાલુ છે. મંત્રચાર અને આહુતિઓથી સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું છે અને ભક્તજનો શ્રદ્ધાથી હાજરી આપી રહ્યા છે. स्वाहा ओम ऐं क्रीं विद्यामण्डायै विद्ये 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 स्वाहा ओम ऐं क्रीं स्वाहा ओम ऐं क्रीं विद्यामण्डायै विद्ये स्वाहा. હવે આપ સૌને લઈ જઈએ છીએ ભગવાનના પાવન મંદિર તરફ, જ્યાં તેમના દર્શનથી અંતરાત્મા શાંત અને મન પવિત્ર બની જાય છે. નાના બાળકને રમતા જોઈને ખૂબ આનંદ થયો. દીદીઓ કલરફુલ પાણીથી દીવા માટે તૈયારી કરતી હતી. ભગવાન માટેની થાળ ભક્તિભર્યા મનથી તૈયાર થઈ છે. હવે ખૂબ જ સુંદર રીતે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે સૌ પ્રેમપૂર્વક પ્રસાદ જમી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ મારા વહાલા મિત્રો.